क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક બહુ જ મહત્વપૂર્ણ દિવસ. આટલી લાંબી તેજી બાદ આજે મંથલી એક્સપાયરીનો દિવસ છે, એટલે સાફ મતલબ છે કે આજે જે સ્ટોક્સ વોચલિસ્ટમાં હોય તેમાં જો કોઈ મૂવ આવી તો તે બહુ વાઇલ્ડ મૂવ હશે. યોમિક સમજાવો કયા કયા સ્ટોક્સ આજે વોચલિસ્ટમાં. ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો ઓટો સ્ટોકથી શરૂઆત કરવા માંગીશ. સૌથી પહેલાં તમારે નજર રાખવી જોઈએ તો આસ્ક ઓટોમોટિવ. આસ્ક ઓટોમોટિવમાં સમાચાર એવા છે કે એમના જે પ્રમોટર છે કુલદીપસિંહ રાઠી કે તેઓ અહીંયાથી 6.05% હિસ્સો અહીંયાથી તેઓ વેચવા જઈ રહ્યા છે. અને જે આ હિસ્સો તેઓ OFS દ્વારા વેચશે કે જેમાંથી 5.5% તેઓ હિસ્સો વેચશે અને બીજો 0.5% તેઓ ગ્રીન શૂ ઓપ્શન તેઓ અહીંયાથી અવેલેબલ રાખ્યો છે. સાથે OFS દ્વારા કુલ 516 કરોડનું અહીંયાથી ફંડ એકત્રિત કરતું જોવા મળશે અને આજથી નોન રિટેલ માટે શરૂ થયો છે અને આવતીકાલથી તમને રિટેલ માટે અહીંયાથી ઓપન થતું જોવા મળશે. અને આની જે ફ્લોર પ્રાઇસ છે, ફ્લોર પ્રાઇસ આપણને 433 પ્રતિ શેર આપણને જોવા મળી રહી છે. એટલે કે ગઈકાલના બંધ ભાવથી 7% ડિસ્કાઉન્ટ ઉપર આપણી ફ્લોર પ્રાઇસ છે. અને જૂન સુધી વાત કરું તો જે કુલ પ્રમોટર છે તેમનો હિસ્સો આપણને 40.23% હિસ્સેદારી એમને જોવા મળી રહી છે. એટલે એમાંથી થોડોક એમાંથી તેઓ ઓફલોડ કરતા જોવા મળી શકે છે. આજે એક વખત તમને ચાર્ટ બતાવી દો કે ચાર્ટના રિએક્શન આપણને શું કહી રહ્યા છે આસ્ક ઓટોમોટિવમાં. તો તમે ચાર્ટ એક વખત નજર કરશો તો કન્ટિન્યુ એક અપવર્ડ ટ્રેન્ડમાં આપણને અહીંયાથી એમાં કારોબાર જોવા મળી રહ્યો છે. આ ડેઇલી ચાર્ટ છે. તો એમાં આપણે એક વખત નજર કરીએ તો ઓલમોસ્ટ આપણે જૂન મહિનાથી એની શરૂઆત થઈ તો જૂન મહિનાથી કન્ટિન્યુ જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને સપોર્ટ આપણને લેતા જોવા મળે છે. 1 2 3 4 અને 5 અને કન્ટિન્યુ અપર બ્રાઇન્ડ છે કે જેની લાઇન આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 480 જે એક રેઝિસ્ટન્સ તરીકે અહીંયા કામ કરે છે સ્ટોકમાં. એટલે કે જો આજે સપોઝ પોઝિટિવ એક્શન કોઈ કારણોસર આવે, સ્વાભાવિક છે કે પ્રમોટર હિસ્સો વેચે એટલે કે આપણને એક નેગેટિવ અસર આવતી જોવા મળે. પરંતુ સામે ડિમાન્ડ કઈ આવે છે એ પણ આપણે જોવાનું રહેશે. OFSનો જે રિસ્પોન્સ છે કેવો જોવા મળે. જો OFSનો રિસ્પોન્સ સારો જોવા મળે તો જે 480ના જે લક્ષ્યાંક છે એને પણ આપણને પાર કરતા જોવા મળી શકે. અને જે પાર કરે તો સ્વાભાવિક છે કે આપણને 500ની ઉપરના પણ લેવલ જોવા મળી શકે. પરંતુ નીચેની તરફ સપોર્ટ કયો રહેશે તો સપોર્ટમાં આપણે જોવાનું રહેશે કે જે 440 3 દિવસ પહેલાં જે એક ટીક આવી હતી અહીંયા ઓલમોસ્ટ કે જે એક આપણને એક અહીંયા સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળી શકે કે જો 440 તૂટે તેનાથી નીચે આપણને ફર્ધર વધુ કમજોરી જોવા મળી શકે. તો આ આપણે થયા ચાર્ટના ઇન્ડિકેટિવ. આપણે નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો નેક્સ્ટ સ્ટોક બીજા ઓટો સ્ટોક જ આપણે ફોકસમાં રહેવા જોઈએ. ખાસ કરીને હું વાત કરવા માંગીશ તો ટાટા મોટર્સ અને મહિન્દ્રા. કારણ એવું છે કે કર્ણાટક સરકાર અહીંયાથી EV માટે નવી પોલિસી કરવા તૈયાર થયા છે કે તેઓ અહીંયાથી 5 વર્ષ માટે નવી પોલિસી બનાવવા જઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને EV અને હાઇબ્રિડ આ ગાડી ઉપર તેઓ રોડ ટેક્સની છૂટ અહીંયા આપે એવી સંભાવના દેખાઈ રહી છે. અને ખાસ કરીને જે 25 લાખ સુધીની જે હાઇબ્રિડ ગાડી આવે છે એમાં એક તેઓ રોડ ટેક્સ છૂટ આપી શકે છે. અને આના માટે રાજ્ય સરકાર કુલ 50,000 કરોડનું અહીંયાથી નિવેશ કરતા જોવા મળી શકે છે. એક વખત આપણે ચાર્ટ જોઈ લઈએ ટાટા મોટર્સ અને મહિન્દ્રાના શું કહી રહ્યા છે. આપણે એક વખત ચાર્ટ પર નજર કરીશું તો ટાટા મોટર્સ અને મહિન્દ્રા બંનેના રિવર્સ આપણને ચાર્ટ જોવા મળી છે. ટાટા મોટર્સની વાત કરીશું તો ઓવરઓલ આપણને નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કારણ કે આપણે જ્યારે સપ્ટેમ્બરની શરૂઆત થઈ અહીંયા ત્યારે ઓલમોસ્ટ આપણને કન્ટિન્યુ ડાઉનસાઇડ જ આપણને જોવા મળ્યો છે. ફક્ત 3 થી 4 દિવસ એવા હતા કે જે મામૂલી મજબૂતી આપણને જોવા મળે અને એ પણ ડોઝી કેન્ડલ 1 2 અને અહીંયા 3. એટલે કે આપણને અહીંયાથી ટાટા મોટર્સમાં કન્ટિન્યુ વેચવાલી જોવા મળી છે સપ્ટેમ્બર મહિનામાં. પરંતુ સ્વાભાવિક છે કે આ એક ઓવરશોટ પણ થઈ ગયું છે. એટલે જો અહીંયા એક સપોર્ટ પણ મળવાના ચાન્સીસ છે. કારણ કે આપણે જુલાઈમાં અહીંયા નજર કરીએ તો આ એક સપોર્ટ જુલાઈમાં પછી ફરીથી આપણને જુલાઈ એન્ડમાં જે બાદ ફરીથી ત્યાં જ આપણને કારોબાર જોવા મળે છે. એટલે કે ઓવરઓલ બોટમ પર સ્ટોક આવી ગયો છે. એટલે અહીંયાથી જોવાનું રહેશે કે જો અહીંયાથી સપોર્ટ કરે તો ફરીથી આપણને જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એટલે કે 1000 તરફ ફરીથી આપણને અહીંયાથી એના લક્ષ્યાંક તરફ જતો જોવા મળી શકે છે. આ વાત છે ટાટા મોટર્સની. હવે આપણે મહિન્દ્રા જોઈ લઈએ. મહિન્દ્રામાં આપણને ટોટલ રિવર્સ પોઝિશન જોવા મળી રહી છે કે મહિન્દ્રાના આપણે એક વખત ચાર્ટ જોઈશું તેમાં ટોટલ આપણને ટોપ લાઇન છે ત્યાં આપણને કારોબાર કરતો જોવા મળ્યો છે કે એનું આજે એક રેઝિસ્ટન્સ વારંવાર આપણે જોઈએ એકવાર આ 2 વખત અને ત્રીજી વખત જે આપણે આ સપ્તાહના શરૂઆતમાં જ આપણે અહીંયા બ્રેક કર્યું છે 3000નું લેવલ કે જે આપણને જૂનમાં આપણને એક વખત 3000થી નીચે આવ્યો હતો, જુલાઈમાં આપણને નીચે આવ્યો હતો, જે બાદ આપણે સપ્ટેમ્બરમાં 3000 ફાઇનલી બ્રેક કર્યો અને આપણે ઉપરની તરફ ગયા છે જે એક સારી વાત છે. આ એક પોઝિટિવ આપણને કહી રહ્યા છે મહિન્દ્રાના. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ કે સ્ટોક તમારે બીજો કયો ધ્યાન પર રાખવો જોઈએ તો નેક્સ્ટ 5 સ્ટાર કે 5 સ્ટારમાં આપણને એક મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે કે 5 સ્ટારમાં આજે એક મોટી બ્લોક ડીલ થશે. એમાં જે PE ઇન્વેસ્ટર છે અને સાથે બીજા અન્ય પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ અહીંયાથી હિસ્સો વેચવા જઈ રહ્યા છે કે જે ઓલમોસ્ટ 20% સુધીની બ્લોક ડીલ દ્વારા અહીંયાથી હિસ્સો વેચી શકે છે. અને આની જે બ્લોક ડીલની જે સાઇઝ છે $50 કરોડ આપણને અહીંયાથી જોવા મળી શકે છે અને ડીલની જે ફ્લોર પ્રાઇસ છે એ આપણને 768 પ્રતિ શેર અહીંયાથી આપણને એક જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો PB ફિનટેક
તો પીબી ફિનટેકમાં તેઓ એક પોતાની હોસ્પિટલ ચેઇન સ્થાપવાની યોજના પર વિચારણા કરી શકે છે અને કંપની માટે નવું વેલ્યુ ક્રિએશન પણ અહીંયાથી થતું જોવા મળી શકે છે. તો આ એક સ્ટોક છે કે જેની ઉપર તમારે નજર રાખવી જોઈએ. નેક્સ્ટ પીબી ફિનટેક. પીબી ફિનટેકમાં સમાચાર એવા છે કે એમની જે પોતાની હોસ્પિટલ ચેઇન તેઓ અહીંથી સ્થાપવા પર યોજના એક બનાવી રહ્યા છે અને સ્વાભાવિક છે કે પોતાની એક હોસ્પિટલ ચેઇન તેઓ બનાવશે તો અહીંયાથી તેઓ વેલ્યુ ક્રિએશન પણ ક્રિએટ કરતા જોવા મળી શકે છે અને હેલ્થકેર ઇકોસિસ્ટમમાં નવા વર્ટિકલમાં અહીંથી પ્રવેશ કરતી જોવા મળશે પીબી ફિનટેક. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અદાણી ગ્રીન. અદાણી ગ્રીનમાં આજે સમાચાર છે કે જેમાં પ્રમોટર હિબસ્કસ ટ્રેડ દ્વારા આર્ડોર ઇન્વેસ્ટમેન્ટ હિસ્સો ખરીદ્યો છે તેઓ અહીંયાથી અને તેઓ કુલ 2.01 કરોડ ઇક્વિટી શેર્સ 1.27% હિસ્સો તેઓ અહીંયાથી વધાર્યો છે. જુલાઈ 30થી સપ્ટેમ્બર 18, 2024 વચ્ચે આ હિસ્સો વધારવામાં આવ્યો હતો અને આ જે આર્ડોર ઇન્વેસ્ટમેન્ટ છે તેઓ 2.67 કરોડ શેર્સ અહીંયાથી તેઓ ખરીદ્યા છે એટલે કે 1.69 કરોડ હિસ્સો તેઓ અહીંયાથી વધાર્યો છે અને તેમના દ્વારા સપ્ટેમ્બર 19 થી સપ્ટેમ્બર 23 વચ્ચે આ હિસ્સો વધારવામાં આવ્યો છે. આ એક અપડેટ આવી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વેદાંતા કે 8 ઓક્ટોબરના રોજ વચગાળાના ડિવિડન્ડ માટે ફરીથી બેઠક થવા જઈ રહી છે. કારણ કે સ્વાભાવિક છે કે આપણને એક ડિવિડન્ડ આપણે સાંભળે સૌથી પહેલાં નામ આવે તો વેદાંતા કારણ કે સ્વાભાવિક છે કે ડિવિડન્ડનો વરસાદ આપવાના સ્ટોકમાં જ થતો જોવા મળી રહ્યો છે કારણ કે ફરીથી આ વર્ષે ચોથું ડિવિડન્ડ આપવા જઈ રહી છે બેઠક અને એમાં 16 ઓક્ટોબરે તેઓ એક રેકોર્ડ ડેટ તરીકે અહીંયાથી જાહેર થતી જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્પાઇસજેટ તમારી નજર પર હોવું જોઈએ કે સ્પાઇસજેટમાં સમાચાર છે કે કાર્લાઇલ એવિએશન કે તેઓ 1.42% હિસ્સો અહીંયાથી તેઓ વેચી રહ્યો છે અને વેચ્યો છે કે સપ્ટેમ્બર 17 થી 23 વચ્ચે આ ઓપન માર્કેટમાં તેઓ હિસ્સો વેચ્યો છે અને આ કાર્લાઇલ હિસ્સો જે 3.75% હતો તે ઘટીને 2.34% આપણને અહીંથી જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ આઈડીએફસી ફર્સ્ટ બેંક કે ગઈકાલે આપણને સમાચાર આવ્યા માર્કેટ બંધ થયા બાદ કે આઈડીએફસી ફાઇનાન્સના આઈડીએફસીમાંથી મર્જર માટે તેઓને એક મંજૂરી મળી ગઈ છે એટલે કે આઈડીએફસી ફાઇનાન્સનું આઈડીએફસીમાં અહીંથી મર્જર થતું જોવા મળશે જેથી કરીને આપણે આઈડીએફસી ફર્સ્ટ બેંક આપણે નજર પર રહેશે. નેક્સ્ટ ઇન્ફોસિસ પર તમારે નજર હોવી જોઈએ. ઇન્ફોસિસે પોલેસ્ટર છે કે જેમની સાથે તેઓ એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે અને આ પાર્ટનરશિપ હેઠળ તેઓ કાર ઇન્ફોર્મેન્ટ સોફ્ટવેર અને એન્જિનિયરિંગ યુઝર એક્સપિરિયન્સ ક્લાઉડ પાવર ડિજિટલ આ દરેક સેગમેન્ટ છે કે જેની ઉપર તેઓ કામ કરતા અહીંયાથી જોવા મળશે. અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો કેપીઆર મિલ. કેપીઆર મિલમાં સમાચાર છે કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે તેમાં 2.8% હિસ્સો વધાર્યો છે તેઓ અહીંયા અને જે ₹925 પ્રતિ શેરની કિંમતે કુલ ₹900 કરોડના તેઓ અહીંથી શેર ખરીદ્યા છે. સામે વેચ્યા તો કોણે? પ્રમોટરે કેપી રામાસ્વામીએ તેઓ અહીંયાથી 3.07% હિસ્સો વેચ્યો હતો કે જે અહીંયાથી આપણને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ખરીદતો જોવા મળ્યો છે. કે ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. બીજું સાથે કે આજે કઈ ઇવેન્ટ છે કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. તો સ્વાભાવિક છે કે આજે આપણે એક મંથલી એક્સપાયરી છે એટલે કે સૌથી પહેલાં તમારી નિફ્ટીની મંથલી એક્સપાયરી ઉપર નજર રહેશે. સાથે સાથે દરેક સ્ટોકના પણ જે કોન્ટ્રાક્ટ હોય છે ફ્યુચર કે ઓપ્શન એના પણ આજે મંથલી એક્સપાયરી છે કે એટલે એમાં પણ તમારી નજર રહેશે. સાથે કે ઇન્ડિયન બેંકની વાત કરવા માંગીશ કે તેઓ ફંડ એકત્રિત કરવા માટે એક બોર્ડ બેઠકનું આયોજન છે એની પર નજર આવવી જોઈએ. ગ્લોબલ માર્કેટની વાત કરું તો યુએસમાં જે ઇનિશિયલ જોબલેસ ક્લેમના પણ આંકડા આવવાના છે એટલે એમાં પણ આજે સ્વાભાવિક છે કે આજે થોડી એક્શન જોવા મળી શકે ગ્લોબલ માર્કેટમાં પણ. અને બીજું પ્રાઇમરી માર્કેટની વાત કરું તો KRN હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન જેનો સબસ્ક્રિપ્શન માટે આજે બીજો દિવસ છે અને પહેલા દિવસે ઓવરઓલ આપણને રિસ્પોન્સ પણ સારો જોવા મળ્યો છે કે ઓલમોસ્ટ હું વાત કરું તો ટોટલ 24 ગણો આપણને જોવા મળ્યો છે અને રિટેલમાં તે પણ ઓલમોસ્ટ 23.96 ગણો આપણને સબસ્ક્રિપ્શન પહેલા દિવસે જ જોવા મળી છે એટલે કે ઓવરઓલ રિસ્પોન્સ આપણને સારો જોવા મળ્યો છે કે ઓવરઓલ દરેક વાત થઈ સ્ટોકની પ્રાઇમરી માર્કેટ કે ઇવેન્ટ કે જેની ઉપર તમારું ફોકસ હોવું જરૂરી છે. ઓવર ટુ યસ.